નમસ્તે દર્શક મિત્રો, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી અને આજે આપણી સાથે છે ખૂબ જાણીતા કલાકાર મિતુલ પ્રદીપ. મિતુલ પ્રદીપ મુંબઈમાં ખૂબ જાણીતું નામ છે. બહુ જ સરસ તુલિકા આર્ટ સેન્ટર ચલાવે છે, જેમાં એ જાત જાતની કલાઓ શીખવે છે. પેઇન્ટિંગ, સ્કલ્પચર્સ, પછી સ્ટેઇન ગ્લાસ પેઇન્ટિંગ. એટલે બાકીની વાતો તો આપણે એમની પાસેથી જ સાંભળશું. પણ એમની મુખ્ય ઓળખ એ પણ છે કે એ આપણા રાષ્ટ્રીય કવિ પ્રદીપજીના પુત્રી છે અને એ મેરે વતન કે લોગો એ ગીત તો અજર અમર છે. તો એમની પણ આપણે વાતો સાંભળશું, એમની કલા વિશે જાણીશું. અને સૌથી મોટી વાત તો એ છે કે 40 બચ્ચાઓની માં છે. કેન યુ ઇમેજિન કે કોઈ 40 બાળકોની માં હોય, પણ એ 40 બિલાડીઓને સાચવે છે, રાખે છે. અને એમની પાસે 8 કૂતરા પણ છે. એટલે એકચ્યુઅલી તો 48 બચ્ચાઓની માં છે. આપણે પેલું એક પિક્ચર આવતું હતું ને બંગાળીમાં, 1084 કી માં, એ મને અત્યારે ટાઇટલ યાદ આવે છે. એની સાથે લેવા દેવા બિલકુલ નથી, પણ આ ખરેખર બહુ જ મોટું કામ તમે કરી રહ્યા છો જીવદયાનું, કે તમારી પાસે 40 બિલાડીઓ છે. તો મિતુલબેન પાસેથી આપણે ખૂબ સરસ વાતો જાણીશું. અને આર્ટ ક્લાસીસ પણ ચલાવે છે. એટલે તમને કે તમારા બચ્ચાઓને રસ હોય તો ખૂબ સરસ રીતે, જે રીતે આટલા બચ્ચાઓને સંભાળે છે એવી રીતે એમના સ્ટુડન્ટને પણ સંભાળે છે. તો તુલિકા આર્ટ સેન્ટરની આપણે ઝલક જોઈશું અને પછી મિતુલબેન સાથે વાતો કરીશું. તો ચાલો આપણે આર્ટ સેન્ટરને જોઈએ. પહેલાં આપણે નીકળીએ, આમ બધાને જોતા જઈએ. અહીંયા માં દુર્ગા છે અને આ મેં પેઇન્ટિંગ કર્યું હતું જ્યારે દુર્ગા પૂજા માટે, અને ખૂબ બ્યુટીફુલ થયું છે. અને લગભગ બધું મેં હાથેથી પેઇન્ટ કર્યું છે. અને આપણે આગળ વધીએ. અહીંયા એક વૃક્ષ છે, એ સેલ્ફ પોર્ટ્રેટ. આ ટેક્સચર આર્ટ છે. આ પીછવાઈ છે. પાછા માં દુર્ગા છે. નંદિનીબેન, આ લતાબેન છે. અને લતાબેન બહુ બ્યુટીફુલ એક જૂટ પેઇન્ટિંગ કરી રહ્યા છે. અરે વાહ, બહુ જ સરસ કલર કોમ્બિનેશન છે. અને ખૂબ મહેનત કરે છે, ખૂબ મહેનતથી કામ કરે છે. ઓકે. બીજા સ્ટુડન્ટ્સ બેઠા છે બધા, કંઈ મારો ક્લાસ ચાલુ હોય અને એમાં બધા જુદું જુદું કરતા હોય. તો આ તમે શું કરો છો? હું નેમ પ્લેટ બનાવું છું. અરે વાહ, આપણે જોઈએ થોડી. અરે વાહ, વેરી નાઇસ. અને અને આ આ બહુ સુંદર કંઈક સાડી દેખાય છે. સાડી છે? અચ્છા, ઓકે. આમનું નામ છે ઇન્દિરાબેન. આ શું કરો છો ઇન્દિરાબેન? કહો જરા. કાંથા પ્રિન્ટિંગ નું છે, એટલે કાંથા જેવું લાગે. બહુ સુંદર. અને મેં કોઈ દિવસ બ્રશ પકડ્યું નહોતું, પહેલી વખત પકડ્યું. બહુ જ ફાઇન. વેરી નાઇસ. તમે શું કરો છો? આપનું નામ? ડૉક્ટર પૂજા. હું સાડી પેઇન્ટ કરું છું. તો અલ્પના આર્ટનું થોડુંક ટાઈપનું ટેક્સચર લઈને કર્યું છે. ને આ મારી સાડીનો પલ્લુ બને છે. વેરી નાઇસ, બહુ સુંદર લાગે છે. અને પ્રેક્ટિસિંગ ડોક્ટર છે, છતાં આટલો બધો ટાઈમ કાઢીને પેઇન્ટિંગ કરે છે. આ ઉર્વશીબેન છે. હેલો. This is my ceramic cup. Very nice. Peacock. Yeah, peacock. Colors બાકી છે. Yeah. Still has to be done. But for her, we come all here for her because she is amazing teacher. આ પ્રસન્ના સર છે. એ પ્રસન્ના સર વર્ષોથી મારી પાસે અહીંયા આગળ સિપોરેક્સ કાર્વિંગ એટલે સોફ્ટ સ્ટોન કાર્વિંગ કરાવે છે. तो प्रसन्ना सर, इसके बारे में थोड़ा सा कह दीजिए. ये लाइट वेट कॉन्क्रीट ब्लॉक है. बेसिकली एक कंस्ट्रक्शन मटेरियल है, लेकिन एज अ आर्ट वर्क में हम यूज़ करते हैं म्यूरल्स और स्कल्पचर के लिए. और यहाँ पे सिखाते हैं. ये क्या बन रहा है? ये क्या बन रहा है सर? ये एब्स्ट्रैक्ट स्कल्पचर है. ये मोनिका जी बना रही है. एब्स्ट्रैक्ट फिगरेटिव स्कल्पचर है. अभी इसका काम चालू है. ये मोनिका जी कर रही हैं. ये देबाशीष कर रहे हैं. तो ये सब अलग अलग स्कल्पचर और सिपोरेक्स कार्विंग का काम चालू है अभी. अर्चना है, सब सीखने को आते हैं, अपने घर पे ले जाएंगे. અરે વાહ, વેરી તો આ બધું જે છે એ બધું સિપોરેક્સ કાર્વિંગનું કામ છે. અને આમાં સોફ્ટ સ્ટોન હોય અને હાથેથી બધું કાર્વ કરીને થાય. એક જ સ્ટોનમાંથી કેટલી વસ્તુઓ બની શકે, એક ખરેખર કલા છે.
અને અમે અહીંયા શીખવાડીએ છીએ. એને જેવી રીતે અહીંયા આવી 2 દિવસથી પણ એને ઇન્ટરેસ્ટ છે દરેક સ્પિરિચ્યુઅલ પેઇન્ટિંગમાં. ઇટ ઇઝ વેરી અમેઝિંગ બિકોઝ ફોર અ 5 year old તમે એમ કહો કે મને આજે ગણપતિ કરવા છે કે માતાજી કરવી છે કે મને શિવજી કરવા છે, એવું મેં આજ સુધી સાંભળ્યું નથી. વેરી એટલે નાઇસ. આ એક સ્પેશિયલ સ્ટુડન્ટ છે મારે માટે. શો મી યોર પિક્ચર. બતાવો. ઓ વાવ, બહુ સરસ દોર્યા છે માતાજી તો. વેરી નાઇસ. શું નામ છે તારું? મિરાયા. એટલે Very nice. કઈ રીતે એના મનમાં એ બધું આવે છે એ એક બહુ અમેઝિંગ. નવી વસ્તુ છે મારે. Show me that book. Yeah, see, very nice. Congratulations and keep it up, right? Now. I have done Ganpati by painting and making one dot on the hat. Show me in the front. Yeah, okay. Very nice. And I also kept an ocean Very nice. surrounded Okay. a flower shaped ocean and Ganpati is sitting and eating laddu in it. Wow. આ છે મિતુલબેનના બચ્ચાઓ. 40 બિલાડીઓની માતા. જુઓ કેવી સરસ રીતે એમ બિલાડીઓ અહીંયા એમના ઘરમાં આરામથી સૂતી છે. બહુ જ મોટું જીવદયાનું કામ મિતુલબેન કરી રહ્યા છે, કારણ કે આ સ્ટ્રે કેટને પોતાના ઘરે લઈ આવી અને એની સાર સંભાળ રાખે છે, એમને ખવડાવે પીવડાવે છે, એમનું ખૂબ ધ્યાન રાખે છે. તો જુઓ કેવી મસ્ત મજાની ફરે છે એમના ઘરમાં. हेलो, मेरा नाम राधिका है. मैं यहाँ पे फैब्रिक पेंटिंग सीख रही हूँ और मैं यहाँ पे बचपन से आ रही हूँ. मैंने यहाँ पे सबसे पहली क्लास नेम प्लेट मेकिंग की करी थी. उसके बाद पॉट मेकिंग, लिपिन आर्ट और पोर्ट्रेट भी किया है यहाँ पे. अब बड़े होने के बाद यहाँ पर आ रही हूँ और मैं मिस से फैब्रिक पेंटिंग सीख रही हूँ. आई एम मेकिंग पिचवाई पेंटिंग फॉर कुशन कवर और बस. एक्सपीरियंस कैसा रहा मितुल जी के साथ? बहुत अच्छा है. जैसे मैंने बताया मैं यहाँ पे बचपन से आ रही हूँ तो यहाँ पे आना मेरा फेवरेट है. નમસ્તે મિતુલબેન. આપણે હમણાં નમસ્તે. સરસ મજાનું તુલિકા આર્ટ સેન્ટર એમનું જોયું, તો મને સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય છે કે તમે આટલી બધી કલાઓ ક્યારે શીખ્યા, કેટલા વર્ષથી આ કરાવો છો, એ અમને કહો. નંદિનીબેન, હું 42 years 42 વર્ષથી શીખવાડું છું ઓકે. અને હું એ નથી સમજી શકતી કે હું કેટલી કલાઓ જાણું છું, એટલે હું એ તમને એનો જવાબ ન આપી શકું. પણ જિંદગીમાં શીખવાનું ઘણું બાકી છે એ હું કહી શકું. ઓકે. પણ તેમ છતાં તમે 4-5 જે મુખ્ય કલાઓ અહીંયા તમારા સ્ટુડન્ટ શીખે છે એ કઈ છે? મને ઓઇલ પેઇન્ટિંગ હું શીખવાડું છું, એક્રેલિક પેઇન્ટિંગ, કેનવસ પેઇન્ટિંગ, સાડી પેઇન્ટિંગ આજકાલ બહુ ચાલે છે ને એ શીખવાડું છું. અને એ તો આપણે જોયું, બહુ સુંદર કરી છે. હા, અને ટેક્સચર આર્ટ બહુ સરસ ચાલે છે, પિછવાઈ ચાલે છે, ઇન્ડિયન આર્ટમાં કેટલા બધા મંડલા છે, માંડણા છે, રાજસ્થાની માંડણા, જૂટ પેઇન્ટિંગ, એમાં કંઈ અંત નથી. અને સૌથી મોટા મારા મા દુર્ગા. એ તમે કેટલા દિવસમાં પેઇન્ટિંગ કર્યું? મા દુર્ગાને મને કરતા લગભગ 4 દિવસ લાગ્યા હતા, ઓકે. કારણ કે મેં લગભગ એનું જે પેઇન્ટિંગ હાથેથી કર્યું છે અને ફિંગર પેઇન્ટિંગ છે આ લગભગ, ઓહ. અને એને જુદી રીતે મેં એને ટ્રીટમેન્ટ આપી છે. અને મને તમારું એક આ શિવાનું બહુ ગમે છે, સ્ટેન પેઇન્ટિંગ. એની એક ઝલક આપણે બતાવશો હમણાં દર્શકોને? હા, તો શિવજીનું પેઇન્ટિંગ છે ને એ એક્રેલિક ઉપર સ્ટેન ગ્લાસ છે કલર્સ, અને સ્ટેન ગ્લાસ કલર સુકાતા વાર લાગે, એટલે લગભગ મને આના પેઇન્ટિંગમાં 15 દિવસ લાગ્યા કરતા. ઓકે. પણ તમે આ બધી કલા કોની પાસે શીખ્યા? કલા હું તમને એમ કહું કે હું જ્યારે નાની હતી એટલે હું 2 વર્ષની લગભગ હઈશ અને ચાલતા શીખી, અને ત્યારે મારા મમ્મા એટલે મા મારા એમણે મારા હાથમાં ચીરોડી આપી અને કીધું બેટા હાલે આ મોર કર. એટલે એમણે ડ્રોઈંગ કરી આપેલું મોરનું, અને એના ઉપર ખાલી મારે ચીરોડી ભરવાની હતી. એટલે એ મારા સૌથી પહેલા ગુરુ, અને એમની પાસેથી રંગોળી મારા હાથે મોરની થઈ. 2 વર્ષની હતી હું. એ વખતે અહીંયા જ રહેતા હતા તમે? હા, આ જ ઘરમાં? આ જ ઘરમાં. ઓહ. અને એ મારા પહેલા ગુરુ.
ઓકે. તો એટલે ત્યારથી તમને આ કળામાં રસ પડવા માંડ્યો. ત્યારથી તો કલામાં આને રસ તમે પ્રોફેશનલી લીધી એટલે તમે પછી ક્યાંક ટ્રેનિંગ લીધી હોય કોઈ આર્ટ સ્કૂલમાં કે તેમ? મેં એવી પ્રોફેશનલી ટ્રેનિંગ નથી લીધી. મેં હોબી ક્લાસીસ કર્યા અલગ અલગ જગ્યાએ, અને 6 મહિના મેં જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં પણ કરેલા, અને એમાં હોબી ક્લાસીસ કર્યા હતા. કોઈ પ્રોફેશનલ કોર્સ નહોતો જોઈન કર્યો. ને મારા એક ટીચર હતા ડી હરિહર, જે ત્યાંના જ સ્ટુડન્ટ હતા જે સ્કૂલ ઓફ આર્ટના, અને એમની પાસેથી પણ હું શીખી હતી. અને આઈ થિંક તમારા ક્લાસમાં મને લાગે છે 5 વર્ષના બચ્ચાથી માંડીને 55-60 સુધીના પણ આવતા હશે. મારે ત્યાં Students. 5 વર્ષના બચ્ચાઓથી લઈને 80-85 વર્ષના પણ લોકો આવે છે. અરે વાહ, ધેટ્સ સો નાઇસ. અત્યારે તમારી આ કલાઓ જોઈને જ એમ થાય કે મારે પણ શીખવું છે, કારણ કે ખૂબ સુંદર બધા પેઇન્ટિંગ્સ છે. તો એ તો ખૂબ સરસ વાત કરી છે આપણે. પણ મિતુલબેન, આપણે જે સૌથી પહેલા મેં દર્શકોને કહ્યું કે કવિ પ્રદીપજી આપના પિતા છે, તો આ બહુ જ ગૌરવવંત વાત છે કે આટલા મોટા કવિ, આટલા જાણીતા કવિ, એમના પુત્રી આજે આપણી સાથે છે. તો મિતુલબેન, થોડીક તમારા પિતાશ્રી વિશે વાત કરો, એમની પસંદ નાપસંદ, અને દર્શકોને એ પણ કહી દઈએ કે તમારા પિતા એમપીમાં હતા ને, એમપીથી હતા, અને મધર ગુજરાતી. એમનું નામ શું? મારા માનું નામ ભદ્રા, ઓકે. અને બંને એક જ કોમ્યુનિટીના, એક જ કોમ્યુનિટીને કહીએ, પણ મધ્યપ્રદેશથી મારા બાપુ અને મારા બા ગુજરાતના, પણ સૌરાષ્ટ્રના. પણ એ જન્મેલા હતા મુંબઈમાં, એટલે એ પોતાને હંમેશા મુંબઈકર કહેતા. અચ્છા, ઓકે. તો હવે પ્રદીપજી વિશે અમને થોડીક વાત કરો. પ્રદીપજી મારા ફાધર, હવે હું શું કહું એમને માટે, પણ એમનું આજે પણ આટલા વર્ષોથી, હવે એ આ દુનિયામાં નથી, પણ એમનું લખાણ, એમના ગીતો, એ બધા જ લોકોના હૃદયમાં, અને એને કારણે એ જીવતા છે. એટલે એમનું અસ્તિત્વ હજી પણ એમ જ છે જે પહેલા હતું. એક નવાઈની વાત છે કે એ મેરે વતન કે લોગો જે ગીત છે, એ કેટલા વર્ષો થઈ ગયા, અને એની પોપ્યુલારિટી, એની લોકપ્રિયતા વધતી જ જાય છે. આઈ નો. તો આટલા વર્ષો સુધી, જે 1963માં રચાયેલું ગીત આજે 2024માં પણ ગવાતું હોય, અને નાના બાળકો ગાતા હોય, જે જનરેશને કવિ પ્રદીપને જોયા જ નથી, તો એ એક મોટી સાર્થકતા છે કવિની. ઓકે. તો આપણે પ્રદીપજીનો ફોટો જો અહીંયા હોય તો બતાવીએ દર્શકોને. મારા ફાધરનો ફોટો છે અહીંયા, અને મારા બાપુ છે, અમે એમને બાપુ કહીએ, અને આજે પણ બાપુ કહીએ. હવે આ ફોટો જો આવી શકતો હોય તો આપણે દેખાડીએ. બિલકુલ દેખાશે, કારણ કે આપણે ધન્ય થઈએ એમના દર્શન કરીને, કારણ કે એમણે તો આખી દુનિયાને આ જે આપણા સરસ શબ્દો છે, મેરી વતન કે લોગો, રાષ્ટ્રનું એક ગીત બહુ જ જાણીતું છે, લતાજીએ ગાયેલું, એ જ એમણે રચ્યું છે. તો એના તો દર્શન થવા જ જોઈએ. સો વી આર વેરી હેપી. અને અહીંયા મૂકેનો પ્રોબ્લેમ, પ્રદીપજીનું આ અમર ગીત અમારે તમારી પાસેથી સાંભળવું છે, તો 2 પંક્તિ સંભળાવશો? હું સંભળાવું તો ખરી, પણ નંદિનીબેન, તમે પોતે એટલા સારા ગાયિકા છો, અને મારા અવાજમાં કે મારા સૂરમાં કદાચ કંઈ ભૂલ થાય તો દર્શકો અને નંદિનીબેન મને માફ કરશે. બિલકુલ નહીં થાય, કારણ કે આ પિતાએ રચેલું ગીત છે, અને એમની લાગણી તમારા અવાજમાં ભળવાની છે. સો સ્ટાર્ટ સિંગિંગ. ચાલો. है मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. जय हिंद, जय हिंद की सेना,
जय हिंद की सेना, जय हिंद, जय हिंद, जय हिंद. વાહ, ખૂબ સરસ. આજે પણ આ ગીત સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય, એટલું બધું ભાવનાત્મક આ ગીત છે. અને મિતુલબેન, અ, જવાહરલાલ નહેરુ, આપણા તત્કાલીન વડાપ્રધાન, એમણે જ્યારે આ ગીત સાંભળ્યું લતાજીના અવાજમાં, તો એમની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. પણ એની સાથે કંઈક સંકળાયેલો કોઈ કિસ્સો મને યાદ આવે છે. તમે બહુ વખત પહેલાં આપણે વાત થઈ હતી ત્યારે, કે જ્યારે અહીંયા મુંબઈમાં પ્રોગ્રામ હતો ત્યારે શું બન્યું હતું? હા, એમાં એવું થયું કે લતા દીદીને ત્યાં લઈ જવામાં આવ્યા હતા. નેશનલ સ્ટેડિયમમાં ગીત આ પહેલી વાર ગાવામાં આવ્યું હતું અને તારી પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યાં હાજર હતી, પણ કવિ પ્રદીપજીને ઇન્વિટેશન નહોતું. એક નવાઈની વાત છે. શેને માટે થયું આપણે કંઈ જાણતા નથી. અને જ્યારે એ ત્યાં નહોતા અને ત્યારે આ ગીત ત્યાં દિલ્હીમાં ગવાયું, ત્યારે સૌથી મોટા આપણા દેશના લીડર્સ, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ અને જેટલા પણ ત્યાં મિનિસ્ટર્સ હતા કે મોટા લોકો હતા, એ બધા ત્યાં બેઠેલા હતા. ગીત ગવાયું, બધાની આંખોમાં આંસુ આવ્યા, બધાના રૂવાટા ઊભા થઈ ગયા. જવાહરલાલ નહેરુ પણ રોયા, પણ કવિ પ્રદીપ નહોતા ત્યાં. जवाहरलाल जी पूछू लता दीदी ने कि बेटी तुमने हमको रुला दिया, लेकिन ये गीत लिखा किसने है, कहाँ है वो कवि, कहाँ है? तो लता दीदी कहे कि कवि प्रदीप जी ने ये लिखा है, लेकिन वो यहाँ नहीं आए हैं. અને જેવી રીતે મારા બાપુ હંમેશા કહે કે જે થાય તે સારા માટે, ત્યારે પછી મુંબઈમાં એક કાર્યક્રમ હતો 2-3 મહિના પછી, અને જવાહરલાલજી જ્યારે મુંબઈ આવ્યા તો એમણે ખાસ કવિ પ્રદીપજીને બોલાવ્યા અને કહ્યું કે મારે તમારા અવાજમાં આ ગીત સાંભળવું છે, કારણ કે હું પોતે એક કવિ છું, તો હું ઈચ્છું છું કે કવિ મને આ ગીત સંભળાવે. એવી રીતે એમની સાથે બેસીને પછી કવિ પ્રદીપજીએ એક કાર્યક્રમ હતો ત્યાં પણ, અને જવાહરલાલજીને પોતાના એક પ્રાઇવેટ રૂમમાં પણ આ ગીત સંભળાવ્યું. એટલે એક ડેસ્ટિનીનું એક છે કે જે થાય તે સારા માટે. વેરી ટ્રુ. બાકી આમ બહુ દુઃખદ ઘટના કહેવાય કે આટલા મોટા કવિને એ લોકો ભૂલી ગયા. હા પણ તમે કહો છો એ પ્રમાણે બ્લેસિંગ્સ ઇન ડિસ્ગાઇઝ, હા કે એમને સાક્ષાત વડાપ્રધાનજી સામે ગાવાનો મોકો મળ્યો. તો એ રીતે આ ઘટના બહુ યાદગાર હતી, એટલે મને યાદ આવી તો મને થયું કે આપણે એ પણ શેર કરીએ દર્શકો સાથે. મિતુલબેન, પ્રદીપજીએ ગુજરાતી ગીત પણ મને લાગે છે ગાયું છે. એક જ ગીત, ફક્ત એક ગીત નંદિનીબેન, અને એ પણ નીનુ મઝુમદારજીનું લખેલું અને સ્વરબદ્ધ કરેલું. એમાં એવું થયું કે પ્રદીપજીને ઘણા બધા મ્યુઝિક ડાયરેક્ટર્સ જે ગુજરાતી હતા એ જમાનાના, મોટા ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર્સ, એમની સાથે સારો ઘરોબો, અને એમાં એક નીનુ મઝુમદાર, એમની સાથે કામ ક્યારે નહોતું કરેલું, પણ ઘરોબો એવો હતો, મિત્રતા એવી હતી કે નીનુભાઈએ કહ્યું કે પ્રદીપજી, હું એક ગીત લખું છું અને હું ઈચ્છું છું કે આ ગીત તમે ગાઓ. તમારા અવાજમાં જે કસક છે, જે ઠનક છે, એ બીજાના અવાજમાં નહીં આવે એવું મને લાગે છે. પ્રદીપજીએ કહ્યું કે ભાઈ જુઓ, હું તો હિન્દી ભાષી છું, ગુજરાતી હું બોલું ખરો, પણ ગીત ગાઈ શકીશ? તો કે ચોક્કસ ગાઈ શકશો. અને પછી જે એનો ગીતનો જે રિઝલ્ટ આવ્યું એ ખરેખર બહુ સુંદર છે અને બધાએ સાંભળવા જેવું આ ગીત છે. આ કઈ ફિલ્મ હતી? આ હતી નંદિનીબેન જીવનો જુગારી નામની એક ફિલ્મ હતી, અને એમાં આ ગીત બહુ પોપ્યુલર થયું હતું. હા. અચ્છા, ઓકે. તો પ્રદીપજી ગાયક પણ બની શક્યા હોત ધારક તો. હા, અને એમના ગાયેલા કેટલા બધા ગીતો છે જે દર્શકોને ખબર જ હશે, જેવી રીતે આવો બચ્ચો તુમે દિખાએ ઝાંકી હિન્દુસ્તાન કી, એમણે ગાયેલું, કોઈ લાખ કરે ચતુરાઈ, પિંજરે કે પંછી રે, એ બધા કવિ પ્રદીપના અવાજમાં. એટલે જ નીનુભાઈને થયું કે તમે ગાઓ આ ગીત. બરાબર. તો એ ગુજરાતી ગીત તમે સંભળાવશો? હા, એની 2 લાઈન સંભળાવું. તારી જીવન ગાડી ચાલી રે પ્રાણી કહે રે મુકામે, તારી જીવન ગાડી ચાલી રે. તમે પણ ખૂબ સરસ સુરમાં ગાવ છો. થેન્ક યુ. તમારા તરફથી આ સાંભળવા મળે એટલે. તમે આ ગીત તો બહુ સરસ ગાયું.
પણ જે આપણે પહેલાં વાત કરી હતી એ મુજબ પ્રદીપજી એમપીના, આપના માતા ગુજરાતી, તો ઘરમાં કઈ ભાષાનું પ્રભુત્વ હતું? જેને સાચા અર્થમાં હું માતૃભાષા કહું ને એમ ગુજરાતીનું પ્રભુત્વ. હા, અને મારી મા સાથે મારા ફાધર, મારા બાપુ, એ ગુજરાતીમાં વાત કરે, હિન્દીમાં વાત કરે, અને ધીમે ધીમે ગુજરાતીમાં વાત કરતાં કરતાં એટલું સરસ ગુજરાતી બોલવા માંડ્યા કે કોઈને ખબર જ ન પડે કે આ હિન્દી ભાષી છે પ્રદીપજી, એમ જ લાગે કે ગુજરાતી જ ભાષી છે. પણ ઘરમાં જે વાતચીત ચાલતી હોય ને નંદિની બેન, તો જનરલી મારા બાપુ બા સાથે હિન્દીમાં વાત કરે અને અમારા બાળકો સાથે ગુજરાતીમાં વાત કરે. એટલે બહુ મજાનું અમારું એક કોમ્બિનેશન હતું. અરે વાહ, ઓકે. તો ભાષાની જ વાત નીકળી છે તો ફરી પાછી ભાષા તરફ જ વળીએ કે તમે બંગાળી કલ્ચરને બહુ જ આત્મસાત કર્યું છે. તમારો દેખાવ, તમારા આચાર વિચાર, એ બધું જ બંગાળી કલ્ચરને મળતું આવે છે. તો એ કેવી રીતે શક્ય બન્યું? મને પણ એક નવાઈ લાગતી હતી કે મને કેમ એટ્રેક્શન છે બંગાળી તરફ. પણ એક જેવી રીતે આપણે વ્યક્તિઓ પ્રત્યે આપણું ઋણાનુબંધ હોય એવી રીતે કદાચ મારું એક ઋણાનુબંધ ભાષા અને એ કલ્ચર પ્રત્યે પણ હશે. અને મારા મા હતા એ નાનપણમાં શાંતિનિકેતનની ધારાવાળી સ્કૂલમાં ભણેલા. એટલે એમનામાં અલ્પના કરવાનું કે મણિપુરી ડાન્સ કે જે પણ એક બંગાળી કલ્ચર હતું એ ખૂબ હતું. એ બોલતા નહોતા, એમણે ભાષા શીખી નહોતી, પણ એમનામાં એ કલા પ્રત્યે બહુ પ્રેમ હતો. એટલે કદાચ એ પણ હોઈ શકે. અને પછી જ્યારે હું મોટી થઈ તો મને લાગ્યું કે મારે જો રવિન્દ્રનાથ ટેગોરને વાંચવા હોય અને ગીતાંજલિને જો મારે સરખી રીતે એનો રસાસ્વાદ લેવો હોય તો કોઈ દિવસ મને લાગે છે કે એ જ ભાષામાં જ્યાં સુધી તમે વાંચો નહીં ત્યાં સુધી એનો રસ ન મળે. એટલા માટે હું ખાસ બંગાળી શીખી ગીતાંજલિ માટે. અને એ ગીતાંજલિ શીખતા શીખતા ધીમે ધીમે 3 વર્ષ સુધી મેં બંગાળી કોર્સ કર્યો અને MA લેવલ સુધી મેં એમાં હું ભણી, લખતા, વાંચતા ને બોલતા. એટલે હજુ પણ તમે બોલી શકો છો? હા, હવે તો હું વધારે બોલી શકું છું પહેલા કરતા પણ. કારણ કે તમે, મને લાગે છે કે આ મુંબઈના દુર્ગા મહોત્સવ સાથે બહુ સંકળાયેલા છો, તો એ કેવી રીતે શક્ય બન્યું? કારણ કે બિંગ નોન બેંગાલી તમે ત્યાં આટલા બધા કેવી રીતે સક્રિય છો? મને એ કવિ પ્રદીપજી અને મુખર્જી પરિવાર, એટલે શશધર મુખર્જી હતા, એ મારા ફાધરના ખાસ ફ્રેન્ડ, એમના પ્રોડ્યુસર અને પ્રેઝન્ટર, એ જે કાજોલના દાદા થાય, દાદા. હા, તો જ્યારે મારા બાપુ આવ્યા મુંબઈ અને ત્યારે સૌથી પહેલા કોના સાથે ઓળખાણ થઈ તો શશધર મુખર્જી સાથે. અને અમે એમને મુખર્જી કાકા કહેતા. મારો જન્મ થયો ત્યારે એમના પત્ની એટલે સતીરાની આંટી એ ઘૂઘરો લઈને આવેલા હોસ્પિટલમાં. એટલે એટલો જૂનો સંબંધ. અને દુર્ગા પૂજા સાથે મને હંમેશા એવું લાગતું કે હું ત્યાં જઈને જોઉં શું ચાલે છે. એટલે મને મુખર્જી કાકા કહે કે તું બહુ સારી છોકરી છે, પણ તારો ફાધર, તારો બાપુ ઠીક નથી. મેં કહ્યું કેમ? તો કે દુર્ગા પૂજામાં નથી આવતા, તું આવે છે. એટલે એવું હસી મજાક થતી. અને ધીમે ધીમે નાનપણથી ત્યાં જતા જતા આજે મને 40 વર્ષ થઈ ગયા. હું એ દુર્ગા પૂજામાં મને લાગે છે એક બહુ ઇમ્પોર્ટન્ટ મેમ્બર છું. અને મારા ઘણા પેઇન્ટિંગ્સ ત્યાં લાગ્યા. વર્ષો સુધી મેં ત્યાં પેઇન્ટિંગ્સ બનાવ્યા, ડેકોરેશન કર્યું. અને હવે દરેક વર્ષે મારા પેઇન્ટિંગ જ સુવિનિયરમાં છપાય છે, જે દુર્ગા પૂજાનું સુવિનિયર થાય. એટલે અને ઘણી બધી રીતે હું એની સાથે સંકળાયેલી છું. એટલે તમને આ બહુ જ આનંદ આપે એવી ખૂબ 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 આનંદ આપે. તો આપણે, તમને બંગાળી ગીત તો આવડતું જ હશે ચોક્કસ? હા, પણ હવે તમે જે ગાઓ એ કદાચ ના આવડે, એટલે હું એમાં કંઈક ખોટું ગાઉં, તમે સરખી રીતે ગાઓ, હું તમારી સાથ પુરાવું. પણ કયું ગીત? આપણે પેલું આપણે એક ધીતાંગ ધીતાંગ ગાઈએ કે જે નાના છોકરાઓનું છે. બહુ જ સરસ ગીત. હા, સલીલદાનું composition. સલીલદાનું. અને કંઈક હું ભૂલી ગઈ તો તમે એને પકડી લેજો. ચોક્કસ ચોક્કસ આપણે ટ્રાય કરીએ. થીતાંગ થીતાંગ બોલે মাদলে তান্তলে আর মানন্দে উচ্ছলে আকাশ ভরে যখনায় এই ছুটে সকলে মাটির ধরা তলে আজ হাসির কলরলে নতুন জীবন গড়িয়ায় এই ছুটে সকলে মাটির ধরা তলে আজ হাসির কলরলে নতুন জীবন গড়িয়ায়
હાય રે આય ગગન તોડે જાય મેં ગુર ગુર કોરે ચાંદેરી સીમાય નાય पारुल बोंदा के चंपा छुटे आय बोरगिरा शोभा के कुमुर बेथे आय હાય રે આય હાય રે આય હાય રે આય હાય રે આય. તો નાના છોકરાઓનું હતું, અમે નાના છોકરાઓની જેમ ગાયું. કંઈક ભૂલી ગયા, કંઈક નંદિની બેને બહુ સરસ ગાયું. ના ના પણ આ ગીત બહુ સરસ છે અને ઘણા બધા આને આવડતું હશે, કદાચ ગુજરાતીઓને પણ આ ખબર હશે, જે લોકો બંગાળી ભાષાને જાણતા હશે એમને. અચ્છા, હવે એક છેલ્લો પ્રશ્ન છે. તમે 40 બિલાડીઓની માતા છો અને આ બહુ જ મોટું કામ તમે ઉમદા કરી રહ્યા છો, કારણ કે જીવદયા, પ્રાણીદયા એ બહુ જ મોટી વસ્તુ છે અને તમે તો સ્ટ્રે કેટને ઘરમાં લાવીને એની સાર સંભાળ રાખો છો. તો એ ક્યારથી શરૂ કર્યું અને એ તમે કેવી રીતે આખું મેનેજ કરો છો? બિલાડી કૂતરા મારો જન્મ થયો ત્યારથી ઘરમાં છે. એટલે મારા મા બાપ ને મારા દાદા દાદી, નાના નાની, અમારો આખો પરિવાર એમ કહો ને કે બધાને એનિમલ લવર્સ. અને આટલા બધા નહોતા તે વખતે. હું જન્મી ત્યારે તો એક કે બે જ બિલાડીઓ કે એક જ કૂતરું હતા અને એક સ્ટ્રે કૂતરાએ અમારે ત્યાં જન્મ આપ્યો તો નાના નાના ગલુડિયાઓને, અને ત્યારથી એ ગલુડિયા અમારા થઈ ગયા. અને મારા બાપુનું શું કહેવું, નંદિની બેન, કે કયા રૂપે ઘરમાં ઈશ્વર આવે એ આપણને ખબર નથી. એટલે કદાચ આ નાના બાળકો જે છે, જે કૂતરા બિલાડા છે, એ પણ ઈશ્વરનું જ સ્વરૂપ હોય. એટલે એ લોકોને કોઈ દિવસ જાકારો નહીં આપવાનો. એ જાકારો નહીં આપતા મારા પાસે આજે 40 બિલાડીઓ છે અને 8 ડોગ્સ છે. એટલે બધા જ રેસ્ક્યુડ છે, એ બધા મારા બાળકો છે અને એ જ સ્વરૂપ હું જોઉં છું એ લોકોમાં, ભગવાનનું. પણ એક ડોગ અને કેટની વચ્ચેની રાઇવલરી બહુ ફેમસ છે, તો એ લોકોને કેવી રીતે બંનેનું છે ચાલે છે કોમ્બિનેશન? પણ અમારે ત્યાં નંદિની બેન તમે જોશો ને ક્યારેક આવીને શાંતિથી, તો મારી બિલાડીઓ મારા કૂતરાઓને ડરાવી દે છે. અરે બાપ. એટલે અહીંયા ઊંધું છે, એટલે કૂતરાઓ કાન નીચા કરીને એ લોકોની સામે બેસે. અને બિલાડીઓમાં પણ અંદર અંદર એવું હોય કે અમુક સાથે રહે, અમુક જુદી રહે, હા. એટલે એ લોકોના નેચર વિશે તમે થોડીક વાત કરો ને. Yes. આટલા બધાને સંભાળો છો તો. એમાં એવું છે કે બહુ જ નાના બચ્ચા આવ્યા હોય ને તો મોટી બિલાડીઓ એ લોકોને એક્સેપ્ટ કરે. પણ જો મોટી બિલાડી કોઈ આવી હોય તો એ લોકોને ખૂબ જ ઝઘડા થાય, અને એ ઝઘડા બંધ કરવા એટલે બહુ મોટી વાત છે. એટલે મારે ઘણીવાર તો હાથમાં હું શું કરું ખબર છે, હાથમાં દૂધની મલાઈ લઉં અને જે ઝઘડા કરતા હોય ને એ લોકોના બોડી પર મલાઈ લગાડી દઉં. એટલે એ લોકોનું ડાયવર્ટ થઈ જાય ટેન્શન, અને એ લોકો મલાઈ ચાટવામાં ઝઘડા ભૂલી જાય. એ લોકો માટે પણ સારું અને આપણે માટે પણ સારું. એટલે એમની સાયકોલોજી પણ તમારે સાયકોલોજી, હા. એ લોકોને દોડાવી ના શકો તમે, પણ આવી રીતે એ લોકોનું એટેન્શન તમે દૂર કરી શકો. પણ એટલે તમને કોઈ આપી જતું હોય છે આ બિલાડીઓ, કે તમને ક્યાંકથી મળે ને તમે લઈ લો? ના ના, મને લગભગ છે ને બિલાડીઓ મારા ગેટ ઉપર પોતાની જાતે જ આવતી હોય છે. કેવી રીતે, કઈ રીતે, કાંઈ ખબર નથી. એટલે કોઈ આપી જતું નથી અને કોઈ ફેંકી જતું નથી. પણ ઘણીવાર એ લોકોને વાસ આવતી હોય કે બીજા અહીંયા બિલાડા છે, જનાવર છે, એ લોકોની સુગંધ આવતી હોય, એનાથી કદાચ એ લોકો એટ્રેક્ટ થઈને આવતા હોય કે અહીંયા ખાવાનું મળશે. તમારા બંગલાનું નામ પંચામૃત છે તો પછી આવે જ ને અટ્રેક્ટ થઈને. હા. ઓકે, તો મિતુલબેન, આ તો બહુ સરસ બધી વાતો થઈ, પણ હવે એક નવું સેગમેન્ટ અમે શરૂ કર્યું છે, સિમ્પલી ફેમિનાઇન. એટલે એમાં થોડાક રમૂજી પ્રશ્નો પણ હોય, થોડાક માત્ર સ્ત્રી સંદર્ભે પણ હોય. ઓકે, તો એ આપણે સેગમેન્ટ શરૂ કરીએ. ઇટ ઇઝ ચોક્કસ. કાઇન્ડ ઓફ રેપિડ ફાયર રાઉન્ડ. ચોક્કસ તો ચોક્કસ. એ સ્ટાર્ટ કરીએ. હા. એક સ્ત્રી તરીકે તમારો જન્મ અને ઉછેર કેવી રીતે થયો? એક સ્ત્રી તરીકે જન્મ અને ઉછેર થયો જ નથી. અમારે ત્યાં કોઈ જાતનો ભેદભાવ નહોતો કે દીકરો છે કે દીકરી છે. એટલે ઘણા વર્ષો સુધી તો સમજ જ ના પડી કે દીકરી દીકરો કોને કહેવાય. એક સંતાન તરીકે અમને મોટા કર્યા. વેરી નાઇસ. બચપણની યાદો તમારી કઈ છે? જેમ દરેક છોકરી નાની હોય ત્યારે પાંચિકા રમતી હોય, ઘર ઘર રમતી હોય કે પગથિયા રમતી હોય, તો એવું બધું તમે કંઈ રમતા હતા? હા, દરેક વસ્તુ રમ્યા છીએ. અને એમાં ફક્ત એ જ નહીં કે છોકરીઓની રમત, પાંચિકા પણ રમ્યા છીએ, ચોપાટ પણ રમ્યા છીએ,
ચેસ પણ રમ્યા છીએ અને ઘર પણ રમ્યા છીએ. અરે વાહ. એટલે એટલે એમાં પણ ભેદભાવ એમાં પણ નહોતો. ભેદભાવ નહોતો. અને સાંકળી સાતતાળી પણ રમ્યા છીએ. સાંકળી કરીને સાતતાળી આજકાલ છોકરાઓને ખબર જ નથી. સાંકળી સાતતાળી. હા, અચ્છા, ઓકે. એવી રમત હતી કે જેમાં તમને ખૂબ બધું પેલું જોઈએ, તાકાત જોઈએ. ઓકે ઓકે. કારણ કે એક સાથે 7 જણા પકડીને દોડતા હોય. અચ્છા, ઓકે. અચ્છા, માતૃત્વ સિવાય કયો પોઈન્ટ સ્ત્રીના વ્યક્તિત્વને નિખારે છે? માતૃત્વ તો ખરું જ ખરું, પણ એક તમારી પાસે આત્મસન્માન, સૌમ્ય રહેવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ગ્રેસ. તમે તમે છે ને? ગ્રેસ જેને કહો કે તમે સ્ત્રીનો એક ગ્રેસ હોય છે કે જેમાં તમે બહુ વધારે પડતા ઝઘડવા વાળા કે એવા નહીં દેખાવા જોઈએ. ઓકે. તો એ એક તમારું એક ગુણ હોવો જોઈએ. સ્ત્રીને મલ્ટીટાસ્કર કહેવામાં આવે છે, એ વિશે તમે શું માનો છો? મલ્ટીટાસ્કર સ્ત્રી મને લાગે છે જન્મથી છે ને, એ ભગવાને આપેલું એક વરદાન છે. મને નથી લાગતું કે પુરુષમાં એ છે. જ્યારે સ્ત્રી, દરેક વયની સ્ત્રી તમે જુઓ તો એ લોકો પાસે મલ્ટીટાસ્કિંગનું એક કરવાનું હિંમત છે અને કરી શકે છે. સ્કિલ છે. એક સ્ત્રીમાં કયા 3 ગુણ અભિપ્રેત છે તમારી દ્રષ્ટિએ? એ જ મેં પહેલા પણ જેમ કહ્યું એમ, તમે સૌમ્ય રહો, તમે તમારું આત્મસન્માન જાળવો અને કઈ રીતે તમે બીજા સાથે વર્તો છો એમાં તમે ધ્યાન આપો, વર્તનમાં. ઓકે. અચ્છા, સ્ત્રી અને નજાકત એ એકબીજાના પર્યાય કહેવાય છે. તો તમારી દ્રષ્ટિએ વોટ ઇઝ ધ મોસ્ટ ફેમિનાઇન થિંગ? આઈ ફીલ કે મને લાગે છે સાડી ઇઝ ધ મોસ્ટ ફેમિનાઇન થિંગ. ઓકે. કઈ ઘટના તમને અંદરથી તોડી નાખે? પોતાના નજીકના વ્યક્તિઓનું ચાલ્યા જવું, એમનું મૃત્યુ, એક એમાં નજીકના વ્યક્તિઓમાં મારા બાળકો પણ હોય, એટલે કૂતરા બિલાડા પણ હોય, એ મને બહુ તોડી નાખે. ઓકે. બાકી તમે બહુ હિંમતવાન છો, હા. કોઈ તોડી ના શકે. ના, પાછું થઈ જાય, ઠીક થઈ જાઉં. ઓકે, તમારો મૂડ ચાર્જડ અપ કઈ રીતે થાય? મૂડ ચાર્જઅપ એટલે આમ તો હું ચાર્જઅપ જ રહું. આ મૂડ હું ખરાબ થવા જ ન દઉં, કારણ કે મૂડ ખરાબ થાય તો મારે ઘણા બધા કાર્યો ન થઈ શકે. પણ જનરલી કંઈક પણ સારી વસ્તુ જોઉં, કંઈક પણ સારી વ્યક્તિઓ સાથે મળું તો એ મને ચાર્જ કરે. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે બીજા પ્રત્યે તમારું સમર્પણ. અને લગ્ન ને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકો? લગ્ન હવે મને એવું લાગે છે કે જરૂરી નથી કે પ્રેમ હોય તો જ લગ્ન થાય અને લગ્ન હોય તો પ્રેમ થાય. એ બે વસ્તુ તદ્દન જુદી છે. બહુ સાચી વાત કહી તમે. ઓકે, છેલ્લે એક સ્ત્રીને એક સ્ત્રી તરીકે તમે શું સંદેશ આપશો? સ્ત્રીને મેં જેવી રીતે કહ્યું એમ કે આપણું વર્તન એવું હોવું જોઈએ કે બીજા આપણા પ્રત્યે આપણું આત્મસન્માન જળવાય એવું વર્તન હોવું જોઈએ. બીજા આપણને સન્માન આપે અને ભૂલો થાય એની માફી પણ માંગતા આવડવી જોઈએ. અને સારી રીતે રહો, લોકોને ખુશ રાખો, પ્રેમ કરો, મમતા રાખો. વેરી ટ્રુ. સો નાઇસ ઓફ યુ. ખૂબ મજા આવી તમારી જોડે વાતો કરવાની. અને સ્વર ગુર્જરી માટે તમને કંઈક કહેવું હોય તો એકાદ લાઈનમાં કહી શકો આ ચેનલ વિશે. હું આ ચેનલ વર્ષોથી જોઉં છું, જ્યારથી તમે ચાલુ કરી ત્યારથી, નંદિનીબેન. અને તમે ખૂબ ખૂબ સેવા કરો છો આર્ટની, કલાની. અને એમાં પણ ખાસ તમારી ચેનલને કારણે કેટલાય અમે જાણતા નહોતા એવા વ્યક્તિઓને અમે મળ્યા, એટલે ચેનલ થ્રુ એવા કલાકારોને મળ્યા અમે. અને તમે કેટલી બધી ક્લાસિકલ ગીતો બાબત કે બીજા આર્ટ બાબત એ બધી ખૂબ ખૂબ સરસ રીતે તમે રજૂઆત કરો છો. બસ, એટલે મારો આ જ પ્રયત્ન છે કે આપણી કલા, સંસ્કૃતિ, સંસ્કાર પેઢીઓ સુધી ડિજિટલ માધ્યમમાં સચવાયેલા રહે અને તમારા જેવી વ્યક્તિઓને અમે મળતા રહીએ. અને મને ખૂબ આનંદ થયો છે કે નંદિનીબેન આજ મારી સાથે બેઠા છે. અમે એમના બહુ મોટા ફેન છીએ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, સ્વર ગુર્જરી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હંમેશા અમારી સાથે રહેજો, સહયોગ આપતા રહેજો. થેન્ક યુ. નમસ્તે. મિત્રો, આ છે રાષ્ટ્રકવિ પ્રદીપજીનો વર્ષો જૂનો બંગલો અને અહીંયા જ મિતુલ પ્રદીપ એમનું તુલિકા આર્ટ સેન્ટર ચલાવે છે. તો આ એક બહુ જ આઇકોનિક જગ્યા છે મુંબઈની.